ચરિત્ર જેટલી વાર સાંભળી એટલી વાર એને નવા ને નવા જ લાગે છે, નવા ને નવા જ લાગે છે. તુલસીએ રામચરિતમાં લખ્યું કે કામી પુરુષને સ્ત્રીના ચેનચાળા, સ્ત્રીના હાવભાવની વાતો બહુ ગમે, એમાં ક્યારેય કંટાળો ના આવે. એ રીતે ભગવાનના ભક્તને ભગવાનની કથા, ભગવાનની વાત વારંવાર કરવી ગમે, વારંવાર સાંભળવી ગમે, એમાં એને ક્યારેય કંટાળો ના આવે. સ્ત્રિયા વિટાના મિવ સાધુ વારતા. લંપટ પુરુષને નારીના હાવભાવની ચર્ચા કરવાનો કંટાળો નથી, એમ ભગવાનના ભક્તને ભગવાનની કથા વાર્તા કરવાનો કંટાળો નથી. એમાં રોજ ને રોજ એને નવો ને નવો જ રસ પ્રાપ્ત થાય છે. આ જગતમાં બે વસ્તુ સાંભળવાની છે, એક કથા અને બીજી જગતની ભવાઈ. સાંભળવું તો પડશે જ, કથા નહીં સાંભળો તો ભવાઈ સાંભળવી પડશે. જે હૃદયને વધુ ને વધુ મલિન કરશે, આપણને વધુ ને વધુ ઉદ્વેગી કરશે. જો હૃદયને શુદ્ધ અને સાત્વિક બનાવવા માંગતા હો, શાંતિ મેળવવા માંગતા હો, તો ભગવાનની કથામાં આવો, ભગવાનની કથામાં બેસો. ભગવત કથા હૃદયને શુદ્ધ કરે, ભગવત કથા એ પ્રેમ જગાવે, ભગવાનમાં ડૂબાડે. જેટલા તમે ભગવત રંગની અંદર ડૂબતા જશો, ભગવત પ્રેમની અંદર ડૂબતા જશો, એટલા વધુ ને વધુ તમે ઉજ્જવળ થતા જશો. યા અનુરાગી ચિત્ત કી ગતિ સમુझे નહીં કોઈ, या अनुरागी चित्त की गति समझे नहीं कोय, जो जो बुढ़े श्याम रंग त्यों त्यों उज्जवल होय. आ जगत में एक ज रंग एवो छे जेने अडवाथी तमे उज्जवल थाओ छो. कोळसाने अडो हाथ काळो थशे, लाल रंगने अडशो हाथ लाल थशे, पीळा रंगने अडशो हाथ पीळो थशे. पण एकमात्र श्याम रंग एवो छे, जे श्याम रंगमां तमे जेम जेम डूबशो तेम तेम वधारे ने वधारे तमे उज्जवल थशो, जे रीते गोकुळनी गोपीओ उज्जवल थई. जो जो बड़े श्याम रंग त्यों त्यों उज्जवल होय. कथा ए जीवने श्याम रंगनी अंदर डूबाडी વધુ ને વધુ ઉજ્જવળ બનાવનારું તત્વ છે. વાલા ભક્તો, 7 દિવસ સુધી આ કથાની અંદર આપણે ડૂબવું છે, ભગવાનના ચરિત્રો સાંભળવા છે. કથા દ્વારા ભગવાનને રાજી કરવા છે. જે જીવાત્માએ ભગવાનના ચરિત્રો દ્વારા પોતાના મનને ધોયું નથી, એ જીવાત્મા આ ઘોર કળિકાળની અંદર આવી અને પોતાના જીવનને માત્ર ને માત્ર બરબાદ કરી રહ્યો છે. સુંદર મજાની આ જ્ઞાન ગંગા જ્યારે આપણા આંગણે આવી હોય, આ જ્ઞાન ગંગામાં ડૂબકી મારે એ ડાયો, ડૂબકી ન મારે એ ગાંડો. 1000 કિલોમીટરની યાત્રા કરી ગંગોત્રીએ ગયો હોય, પાણી જોઈને વિચાર કરે કે ને બહુ ઠંડુ છે, નથી નાવું. વગર સ્નાન કરે ઘરે પાછો આવે, એના જેવો કોઈ મહામૂર્ખ નહીં. એમ જ્યારે આપણા આંગણે આવી સરસ મજાની જ્ઞાન ગંગા આવી હોય, એમાં ડૂબકી ન મારીએ તો આપણે આનાથી વિશેષ મૂર્ખ કે જે જ્ઞાન ગંગામાં ડૂબકી ન મારી શકે. આ કથાની અંદર આપણે ભગવાનના, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સાંભળવા છે. મહારાજની અંદર ડૂબવું છે. સ્વામિનારાયણ ભગવાન કેવા હતા, શા માટે મહારાજ જગતમાં આવ્યા? સત્સંગી જીવન સાંભળતા પહેલા સ્વામિનારાયણ ભગવાન વિશે જાણવું એ બહુ જરૂરી છે. આ ગ્રંથથી
શું આપણને મળે? ઘણા એમ કે સત્સંગી જીવનની કથા એ પરોક્ષ વાળાને ન આકર્ષી શકે. કેમ ન આકર્ષી શકે? ભાગવત જો પરોક્ષ વાળાને આકર્ષી શકતું હોય તો આ ગ્રંથ પણ આકર્ષી શકે. આમાં પણ એવી તાકાત છે, આમાં પણ ભગવાનના એવા જ ચરિત્રો છે. એ કથાને રસાળ કરી દો, આપોઆપ દુનિયા એ જ્ઞાન ગંગાની અંદર ડૂબવા આવશે. સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનની લીલાઓ, સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો, સ્વામિનારાયણ ભગવાનનો ઐશ્વર્ય એ ભગવાન કૃષ્ણથી ઓછું કમ નથી. જેટલો આપણે ભાગવતનો મહિમા જાણીએ છીએ એટલો જ મહિમા આપણે આ ગ્રંથનો જાણવો અને સમજવો. મહારાજે વર્ષો વર્ષ એકવાર દશમ સ્કંધનો પાઠ કરવાની આજ્ઞા આપી. દશમ સ્કંદથી પ્રેમ વધે છે એનો અર્થ એ નથી આ ગ્રંથથી ન વધે. આનો એક પ્રકરણનો પાઠ કરો તોય ભગવાનના ચરિત્રોમાં પ્રેમ વધે. આ પણ ભગવાનના જ ચરિત્રો છે. એ જ કૃષ્ણ છે જે સ્વામિનારાયણ બનીને આવ્યો છે. વહી કૃષ્ણ હે. એ જ નરનારાયણ છે તે સહજાનંદ થઈ અને આ પૃથ્વી ઉપર પધાર્યા છે. મંગલ મૂર્તિ માધુરી પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. મંગલ મૂર્તિ માધુરી સહજાનંદ મહારાજ. મંગલ મૂર્તિ માધુરી સહજાનંદ મહારાજ. વિજકુળ પ્રગટ ભયે પુરુષોત્તમ અધમ ઉદારને કાજ. શ્રી હરિ અધમ ઉદારન કાજ. આ કીર્તન ઘણા બધા સંશય, ઘણી બધી શંકા કુશંકાઓને દૂર કરનારું છે. ઘણા અટવાય છે. સ્વામિનારાયણ કોણ એ જ ઘણાને નથી ખબર. કોક કે કૃષ્ણ નથી આવ્યા, કોક કે નરનારાયણ નથી આવ્યા, કોક કે રામ નથી આવ્યા. તો આવ્યું છે કોણ? એની કથા સાંભળવા બેઠા એ નક્કી તો કરવું પડશે ને કે કોણ છે. જો શ્રી કૃષ્ણ ગોકુલ મહી પ્રગટે કંસની કંસ. જો શ્રી કૃષ્ણ ગોકુલ મહી પ્રગટે કંસની કંસ. સોઈ અબ પ્રગટ ધર્મ સ્વામી સહજાનંદ. શ્રી હરિ સ્વામી સહજાનંદ. પ્રેમ સખીએ બહુ સુંદર ખુલાસો કર્યો. કંસને મારવા માટે જે શ્રી કૃષ્ણ નારાયણ ગોકુળની અંદર પ્રગટ થયેલા એ જ શ્રી કૃષ્ણ નારાયણ ધર્મકુળની અંદર સહજાનંદ સ્વામી થઈને પ્રગટ થયા. આપણી માન્યતાઓ, આપણી શંકા કુશંકાઓને સ્વામીએ તોડી. શું કર્યું છે બંને અવતારોએ? તબ યદુનંદન પ્રગટ હોઈ ઉતાર્યો ભૂમિ ભાર. તબ યદુનંદન પ્રગટ હોઈ ઉતાર્યો ભૂમિ ભાર. અબ
कली में सतयुग कियो अधर्म मूल उखार श्री हरि अधर्म मूल उखार तब वृंदावन गोपी संग कीनो रास विलास तब वृंदावन गोपी संग कीनो रास विलास नैष्टिक व्रत धारी किए कामादि करी पुनाश श्री हरि कामादि करी पुनाश। बहुत सुंदर प्रेम सखीए तुलना કરી યદુનંદન થઈને આવ્યો એને પૃથ્વીનો ભાર ઉતાર્યો અને ધર્મનંદન થઈને આવ્યો ત્યારે એને ઘોર કળીકાળની અંદર સતયુગની સ્થાપના કરી। કેવો સતયુગ ભાઈઓ દેખીને ભાઈઓ છે તેરા ચાલે 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 પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર। કળિયુગની અંદર સતયુગ મહારાજ લાવ્યા છે। જે સમયની અંદર લોકોના ગળા કાપી અને લોકો પેટ ભરતા, કાઠી કોળીની અંદર ચોરી અને એટલા બધા દૂષણો હતા, એવા ઘોર કળીકાળમાં એ સહજાનંદ સ્વામીના ઉપાસક કોળી ભગત કોકનો દાગીનો જોઈ અને માટી દાટી દે, આવા સતયુગના ભક્તો એ સહજાનંદ સ્વામીએ આ ઘોર કળીકાળમાં કર્યા। યદુનંદન થઈને આવેલો ત્યારે વૃંદાવનની અંદર ગોપીઓની સાથે એને રાસ કર્યો। પરીક્ષિત જેવા પરીક્ષિતને એમ થયું કે કૃષ્ણ કામી છે, અને એ જ યદુનંદન જ્યારે ધર્મનંદન થઈને આવ્યો ત્યારે નૈષ્ટિક બ્રહ્મચારીઓની એણે ફોજ તૈયાર કરી। એક અવતારમાં ગોપીઓની સાથે રાસ રમે છે, બીજા અવતારમાં નૈષ્ટિક વ્રતધારી બ્રહ્મચારીઓની સાથે એ રાસ રમે છે। નંદ કુંવર સોઈ ધર્મસુ એક જાની કરો ને, નંદ કુંવર સોઈ ધર્મસૂત એક જાની કરો ને, प्रेमानंद ते ही यही है, यही एक कथुन संदेह श्री हरि ते ही कथुन संदेह। मंगल मूर्ति माधुरी सहजानंद महाराज द्विज कुल प्रगट भये पुरुषोत्तम अधमो धारण काज श्री हरि अधमो धारण काज श्री हरि अधमो धारण काज। कृष्ण यही धर्मनंदन है। वासुदेव महात्म्य स्कंद पुराण विष्णु खंडनी अंदर धर्मदेवा तदामूर्तौ नरनारायणात्मना प्रवृत्तेऽपि कलौ ब्रह्मन् भूत्वाहं सामगो द्विजः। मुनिशापानृतां प्राप्तं सर्षि जनकमात्मनः
તતો વિતામ ગુરુભ્યો હમ સદ્ધર્મમ સ્થાપયન્ન જ. ભગવાન નારાયણ બ્રહ્માને કહે છે, હે બ્રહ્મન, નરનારાયણને નિમિત્ત કરી અને ઘોર કળીકાળની અંદર અસુરો જે ધર્મ મર્યાદાને તોડશે, એ ધર્મ મર્યાદાને સ્થાપિત કરવા માટે, અહિંસામય યજ્ઞોની સ્થાપના માટે આ પૃથ્વી ઉપર ધર્મ અને મૂર્તિ પ્રજાપતિ થકી હરિ એવા નામે સામવેદી બ્રાહ્મણ થઈ અને અવતાર ધારણ કરીશ. वही यदुनंदन, वही कृष्ण સહજાનંદ હોકર પૃથ્વી પર આયા. એના ચરિત્રો આપણે સાંભળવા છે. કૃષ્ણ થઈને આવ્યો, જે લીલાઓ કરી એ ભાગવત કહેવાણું. એ સહજાનંદ થઈને આવ્યો, એણે જે લીલાઓ કરી એ સત્સંગી જીવન ગ્રંથ કહેવાયો. બંનેમાં એવી જ શક્તિ છે, એવો જ પાવર છે. મનની ગ્રંથિઓને તોડે છે, માટે આ ગ્રંથ કહેવાય છે. આપણા મનની અંદર અનેક પ્રકારની ગ્રંથિઓ છે, અનેક પ્રકારના પૂર્વગ્રહો છે. પૂર્વગ્રહોને તોડવા માટે આ સત્સંગી જીવન ગ્રંથ બહુ સાંભળવો બહુ જરૂરી છે. આપણા મનમાં શંકા કુશંકાઓ હોય, એ શંકા કુશંકાઓ આ ગ્રંથ દ્વારા દૂર થઈ છે. ભાગશાળી છીએ, આપણને આ ગ્રંથ સાંભળવાની તક મળી, આપણને આ અવસર મળ્યો, આપણને આ મોકો મળ્યો. જાને ત્યાં જેને ને તેને આ અવસર મળતો નથી. રસ્તે ચાલ્યા જતા હતા અને કથામાં આવી ગયા એવું નથી. બહુ મોટા ભાગ હોય ને ત્યારે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સાંભળવા માટે મંડપમાં આવીને બેસવાનું મન થાય. બાકી દીકરાઓ લઈ, બાળકો લઈ અને આ એ કોક બાલકુટીરમાં જશે ને કોક હિંચકે હિંડોળ છે ને કોક મોતનો કૂવો જશે. જે બહુ નસીબદાર છે, જેની ઉપર ભગવાનની બહુ દયા છે, એ જ જીવ આ મંડપમાં આવીને બેસી શકશે. કારણ આના માટે પ્રારબ્ધની જરૂર છે. આ એક જન્મના પુણ્ય નથી, આ અનેક જન્મના તમારા સુકૃત જાગ્યા ને ત્યારે અહીંયા આવીને બેસી શક્યા છો તમે. હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ, મોટે ભાગે એ મળે ટળે ભારે મહાભવ રોગ. ભગવાનની દયાથી આપણને આ તક મળી, આ અવસર મળ્યો. વડતાલની ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં સદગુરુ શતાનંદ સ્વામીએ આ ગ્રંથની સર્વપ્રથમ કથા કરી બંને આચાર્યોની વિનંતીથી. કથા પૂરી થયા પછી હેમંતસિંહ રાજાએ આ ગ્રંથનો મહિમા પૂછ્યો છે કે મહારાજ, તમે જે કથા કહી, અધિકારઃ શ્રુતૌ તસ્ય કસ્યવા તત કિમ ફલમ, દેશે ચ કીદૃશે કાર્યે કાર્યમ તત શ્રવણમ મુને, કીદૃશોસ્ય ભવેદ વક્તા શ્રોતારઃ સ્યુશ્ચ કીદૃશઃ તમ શ્રુત્વા તત સમાપ્તૌ ચ કિમ દેયમ વદતન મુને. બહુ સુંદર પ્રશ્ન છે. સાંભળવાનો અધિકાર કોને છે? આ ગ્રંથ સાંભળવાથી શું મળે છે? કયા દેશમાં, કઈ જગ્યામાં આ ગ્રંથનું શ્રવણ થાય? કયા સમયમાં આ ગ્રંથનું શ્રવણ થાય? આનો વક્તા કેવો હોય? આનો શ્રોતા કેવો હોવો જોઈએ? અને સૌથી છેલ્લો ને બહુ મહત્વનો ને બહુ મુદ્દાનો પ્રશ્ન છે કે આ ગ્રંથ સાંભળ્યા પછી વક્તાને દક્ષિણા શું આપવી? એ બહુ મહત્વનો ને બહુ મુદ્દાનો પ્રશ્ન છે. એમને કથા સાંભળી હાથ ખંખેરીને જતા રહીએ તો કથાનું ફળ ન મળે.
નિયમ છે શાસ્ત્રનો. કથા સાંભળ્યા પછી યથાશક્તિ દક્ષિણા મૂકવી. તો શું દક્ષિણા મૂકવી? ઘણા બધા પ્રશ્નો હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને પૂછ્યા છે. શતાનંદ સ્વામીએ બહુ ટૂંકમાં, આમ તો વિસ્તૃત છે પણ સમયના અભાવે બહુ ટૂંકમાં એક જ લીટીની અંદર આ ગ્રંથનો મહિમા બતાવ્યો. અસ્ય શ્રવણ માત્રેન પ્રસન્ન શ્રી હરિર્ભૃશમ શ્રોતૃણામ પુરયત્તેવ સર્વાનાશુ મનોરથાન. આ એક જ શ્લોકમાં આ ગ્રંથનો મહિમા વર્ણવી દીધો કે હે હેમંતસિંહ, આ ગ્રંથ એવો સમર્થ છે, એવો પાવરફુલ છે કે આના શ્રવણથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ સાંભળનારના તમામ મનોરથોને, તમામ ઈચ્છાઓને, તમામ કામનાઓને પરિપૂર્ણ કરે છે. જે લોકો જિંદગીભર માત્ર પોતાના અને પરિવારના અર્થે જ કામ કરે છે, પરિશ્રમ કરે છે, એવા જીવાત્માઓને અંતકાળે આ સત્સંગી જીવન ગ્રંથ બહુ સહાયભૂત થાય છે. ભગવાનના મંદિરમાં સાંભળી શકાય, નદી કિનારે સાંભળી શકાય, ચાતુર્માસની અંદર સાંભળી શકાય, શ્રાવણમાં, ચૈત્ર, માગસર, અધિક માસમાં અવશ્ય સાંભળવું. વક્તાના લક્ષણો બતાવ્યા. શાંત હોય, વાચાળ હોય, સંતોષી હોય, એ આ કથા કહેવાનો અધિકારી છે. શ્રદ્ધાલુર દ્રઢ નિશ્ચય. જેવા તેવા વક્તાના મુખે કથા ન સાંભળવી. કોના મુખે સાંભળવી? જે આપણને ભગવાન અને ભગવાનના અવતારોની વાત કરતો હોય. સ્વામિનારાયણ ભગવાનના સમયે કંડોરણાના જેઠા ભગત બહુ સારા એવા પુરાણીય હતા. ભાગવતની બહુ સરસ કથા કરતા. વક્તાઓએ લેવા જેવો બોધ છે. ધોરાજીના વૈષ્ણવ પરિવારને ભાગવત બેસાડવાની ઈચ્છા થઈ એટલે જેઠા ભગત પાસે ગયા. ભગતને વાત કરી કે ભાગવતની કથા કરાવી છે. ભગતે હા પાડીને ભગત ભાગવતની કથા કહેવા ગયા. માત્ર યજમાન પરિવારના 10 સભ્યો આવીને બેઠા, બીજો કોઈ આવ્યો જ નહીં ને 11મો. સાંજ થઈ, યજમાન આવે જેઠા ભગત પાસે, હાથ જોડ્યા કે મહારાજ, અહીંયા કથા સાંભળવા માટે બધાય ચુસ્ત વૈષ્ણવો જ આવશે, પણ તમારો આ તિલક ચાંદલો છે ને એટલે કોઈ આવતું નથી. આ તિલક ચાંદલો ને કંઠી કાઢી અને મહારાજ કથા કરો ને તો હમણાં મંડપ ભરાઈ જશે અને પાર વગરની તમને દક્ષિણા મળશે. જેઠા ભગતે પોથી હંકેલી. જેઠા ભગત કે જાય તેલ લેવા તારી કથા, હું તો આવું પડ્યો, મારે નથી કરવી કથા. તિલક ચાંદલો ને કંઠીના ભોગે કથા ન થાય, મારા ઈષ્ટદેવના ભોગે કથા ન થાય. બીજા ઘણા બધા વક્તા છે ને બોલાવી લાવ, હું તો આ ચાલ્યો. શ્રદ્ધાલુ દ્રઢ નિશ્ચય. જેની નિષ્ઠા દ્રઢ હોય એ આ કથા કહેવાનો અધિકારી છે. આ વક્તાના લક્ષણો બતાવ્યા. ત્યારબાદ શ્રોતાના લક્ષણો કે કથામાં પ્રીતિવાળો હોય, મન દઈને સાંભળતો હોય, એ જ કથા શ્રવણનો અધિકારી છે. જીવનની તૃષ્ણાઓને ભૂલી અને ભક્તો કથા શ્રવણ કરો. ત્યારબાદ એનો વિધિ બતાવવામાં આવ્યો કે કઈ રીતે કથાનો પ્રારંભ કરવો. ઉચ્ચ આસન ઉપર પોથીની સ્થાપના કરવી, વક્તાને કોમળ આસન આપવું, પૂજન કરવું, વક્તાને વંદન કરવા. શ્રોતાઓએ પોતપોતાની મર્યાદા મુજબ બેસવું. સ્ત્રીઓએ પુરુષોથી 1 ધનુષ્ય દૂર 4 હાથ છેટે પોતાના વર્ણ અનુસાર બેસવું. કથા સાંભળવા માટે સજોડે ક્યારેય ન બેસવું. મફતમાં ક્યારેય કથા ન સાંભળવી. શક્તિ અનુસાર દક્ષિણા આપવી. શક્તિ ન હોય તો પત્ર, ફળ, ફૂલ જે હોય તે. મફતમાં સાંભળેલી કથા ફળને આપતી નથી.
યથાશક્તિ જે આવે તે એ ભેટ મૂકવી, છેલ્લે અનાજની મુઠ્ઠી મૂકીને પણ કથાનું શ્રવણ કરવું. શ્રોતાએ ક્યારેય વક્તા તરફ ન જોવું. આ બાળક છે, આ વૃદ્ધ છે, આ રોગી છે, આ કુરૂપ છે, કથા કરવા માટે બેઠા એ શુક સ્વરૂપ છે. આ ગ્રંથનો વક્તા એ સર્વેનો ગુરુ છે. 7 દિવસ સુધી આ આસનથી મોટું કોઈ આસન નથી, આનાથી મોટો કોઈ આચાર્ય નથી. કારણ આ ગાદી એ વ્યાસની ગાદી છે. આ ગાદીથી મોટી કોઈ ગાદી નથી, આ આચાર્યથી મોટો કોઈ આચાર્ય નથી. 7 દિવસ સુધી આ મંડપનો માલિક, આ મંડપનો રાજા વક્તા છે. એ ધારે ત્યારે કથા શરૂ કરે, ધારે ત્યારે કથાને બંધ કરે, ભગવાનનું નામ સ્મરણ કરાવે, ભગવાનની ધૂન બોલાવે. એની આજ્ઞા મુજબ જ શ્રોતાઓએ રહેવું પડે. કારણ વક્તાથી વિશેષ મોટો કોઈ ગુરુ નથી, વક્તાથી મોટો કોઈ દાની નથી. ગોપી ગીતની અંદર ગોપીઓએ ભગવાન કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, આ જગતમાં સૌથી મોટામાં મોટું જો કોઈ દાન હોય તો તારા ચરિત્રોનું દાન છે. જે તારા ચરિત્રોનું શ્રવણ કરાવે છે એનાથી મોટો દાની જગતમાં કોઈ નથી. વક્તા એ સર્વનો ગુરુ છે. માટે વક્તાનો મહિમા જાણી અને સત્સંગી જીવન ગ્રંથની કથા સાંભળવી. પગ ઉપર પગ ચડાવીને ન બેસવું, પાન તંબાકુ ખાતા ખાતા કથાનું શ્રવણ ન કરવું, શ્રોતાઓએ માથે પાઘડી મૂકીને કથા ન સાંભળવી. બહુ મહત્વની, બહુ મુદ્દાની વાત સ્વામીએ કરી. સ્ત્રીણામ મુખાની પશ્યંતી યે શૃણવંતી કથામ હરે કામિનસ્તે પુરુષા ભવંતી ગ્રામ શૂકરા. કથામાં બેસવું ત્યારે આમથી આમ ડાફોળિયા ન મારવા, પોતાના વિભાગની અંદર પોતાની રીતે વ્યવસ્થિત બેસીને કથા સાંભળવી, પછી આ બાજુ નજર ન નાખવી. આમથી આમ ડાફોળિયા મારતા મારતા જે કથાનું શ્રવણ કરે છે એ ભૂંડ થઈ અને ગામની અંદર ફરે છે. હો વર્ષ સુધી ભૂંડની યોનિમાં રહે છે. એ યોનિમાંથી છૂટે એટલે 1000 વર્ષ સુધી રવરવ નરકમાં રહે છે. જે કથાકારની નિંદા કરે છે, જે કથાની નિંદા કરે છે, એને 100 જન્મ સુધી કૂતરાની યોની પ્રાપ્ત થાય છે. આ શતાનંદ સ્વામીનો મત છે. કથામાં દરેક પ્રકરણની સમાપ્તિ ઉપર વક્તાનું યથાયોગ્ય પૂજન કરી દક્ષિણા આપવી. કથાની સમાપ્તિ થાય એટલે વાજતે ગાજતે વક્તાને ઘરે પહોંચાડવા. આ કથાનો નિયમ સ્વામીએ બતાવ્યો. શતાનંદ સ્વામી કે હે હેમંતસિંહ, આ ગ્રંથના આ જે સામાન્ય નિયમો છે, નિયમો બતાવ્યા. ત્યારબાદ એક અધ્યાયની અંદર કયા દિવસે ક્યાં સુધી કથાનું વાંચન કરવું એ બતાવ્યું. માસિક કથા, 15 દિવસની કથા, 9 દિવસની કથા ને 7 દિવસની કથા, એનો વિધિ કઈ સત્સંગી જીવન મહાત્મ્યને સ્વામીએ સમાપ્ત કર્યું છે. સત્સંગી જીવન પ્રથમ પ્રકરણનો શતાનંદ સ્વામી શુભારંભ કરે. સત્સંગી જીવન પ્રથમ પ્રકરણનો પ્રારંભ બપોર પછીના સત્રમાં મારા સહવક્તા વિદ્વદ્વર્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી કરશે. એમના મુખે સત્સંગી જીવન ગ્રંથમાં આપણે પ્રવેશ કરીશું. ભગવાનના સ્મરણ સાથે અહીંયા કથાને વિરામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્યનારાયણ નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 નારાયણ. બોલો લક્ષ્મી નારાયણ દેવ કી. કથા
માથામાં જમાવટ થઈ. હો, થઈ કે નહીં થઈ? પણ છેલ્લે આવ્યું, યાદ રાખ્યું તમે? દક્ષિણાનું કયું સ્વામી જોઈશે? એ તો ખરી જ. શું લાવે દક્ષિણામાં? મને એ વિચાર થાય છે. શું જોઈએ સ્વામી? સ્વામી કે મંડપ જોઈને હું ગભરાઈ ગયો. કેસ બોલો, આવો મોટો ઉત્સવ હોય, હવે બે વક્તાઓ છો તમે, આવા મોટા વક્તા થઈને ગભરાઈ જાઓ તો નાના વક્તાઓનું શું થશે? અડધો તમારો ને અડધો સાંજના વક્તાનો. પણ દક્ષિણા તો જોઈશે જ. કે એ ચાલશે નહીં. લાવશો? લાયા છો? અત્યારે દક્ષિણા લાયા છો? દક્ષિણા મૂક્યા વગર કથા સંભળાય નહીં. પેલા જિજ્ઞેશને મેં કહ્યું દક્ષિણા, તો કે જગત સ્વામી પેલા જ લઈ લીધી. કેસ ખાલી કરી નાખ્યા, પછી હું બાકી રહ્યું? કેસ પણ વક્તાએ કહ્યું કે કથાનું ફળ ત્યારે જ મળે, દક્ષિણા આપો ત્યારે. લાવશો ને દક્ષિણા? શું જોઈએ સ્વામી? બોલી જાઓ, તૈયાર થઈ ગયા છે. હા, કયો તે લાવશો? હા પાડી. એક એક માથા લાવજો. કેસ એક એક માથા લેતા આવજો, કોકના વધેરીને નહીં. હો, તમે આયા છો, બીજા એક એક જણને લેતા આવજો. એ તમારી દક્ષિણા હશે અને તમને કથાનું ફળ પૂરું મળશે. ત્યારે વાલા ભક્તો, પૂજ્ય વક્તાશ્રીએ સરસ પરમ આનંદ આપ્યો છે. સાંજે બરાબર 3 વાગે કથાનો પ્રારંભ થશે. જેના વક્તા છે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી. કોક બોલર હોય, કોક બેસ્ટમેન હોય, બધા જ જોઈએ ને. એમ કોઈક સંગીત સાથે કથા કરે, કોઈ હૃદયના ભાવથી. ડોંગરેજી મહારાજ સત્સંગીજી બહુ સંગીત સાથે નતા કરતા, જ્યારે રમેશભાઈ ઓઝા સંગીત સાથે કરે. પણ બે વક્તાઓ મહાન. એમ આપણી આ કથાના પણ બંને વક્તાઓ એકથી ચડિયાતા એક છે. સાંજની કથા સાંભળનારને એમ થાય કે સાંજે જ આવીશ, સવારની કથા સાંભળનારને એમ થાય કે સવારે જ આવીશ. એકબીજા વાતો કરે ત્યારે એમ થાય કે બે સભામાં આપણે હાજરી આપીએ તો જ આપણું જીવન પાવન થાય. આવા બંને વક્તાઓ છે. તો સાંજે 3 વાગે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળા, જેમના ગુરુજી હમણાં જ ધામમાં ગયા, સંપ્રદાયમાં જય જયકાર કરાવ્યો એ સંતોએ, એમના મુખેથી પણ આપણે કથા સાંભળવાની છે. તો સૌથી પહેલા જ્યારે અહીંયા પરમ પૂજ્ય ગાદીવાળા પધાર્યા છે, ત્યારે હું પૂજ્ય ગાદીવાળાના ચરણોમાં વિનંતી કરીશ કે અમારા યજમાનોને મૂર્તિ આપી અને સન્માને. તો સંતોની રસોઈના યજમાન છે શાંતાબેન મનુભાઈ પટેલ. તો શાંતાબેન પૂજ્ય ગાદીવાળા પાસે જાય અને આશીર્વાદની મૂર્તિ સ્વીકારે. તેમજ હરિભક્તોની રસોઈના આજના યજમાન છે હેમંતિકાબેન મહેશભાઈ પટેલ. તો હેમંતિકાબેન પણ ત્યાં જાય અને આશીર્વાદની મૂર્તિ સ્વીકારે. પૂજ્ય ગાદીવાળાના મનમાં થયું હશે કે મારે હવે આજે રોજે રોજ કથા સાંભળવા આવી છે. બોલો, એટલે આવી સરસ આવા ધામમાં કથા થતી હોય ત્યારે સૌના હૃદયનો ભાવ છે. બીજું, આજે સાંજે વ્યાખ્યાન માળા રાત્રે 8 થી 9 સુખ મુનિ, જે આપણા ગામના સંત થઈ ગયા, આ ધરા ઉપર જેમનો જન્મ થયો છે એવા સુખ મુનિની કથા આપણે સાંભળીશું શાસ્ત્રી સ્વામી વિશ્વ વલ્લભદાસજી એમના મુખેથી. તેમજ રાત્રે 9 થી 11 સાંસ્કૃતિક કાર્યક્રમ છે બામરોલી યુવક મંડળનો. જોબન પગી ભક્તરાજ લૂંટારું જોબન પગી. તેમજ આ જે કથા થઈ રહી છે ને, એનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે www.dabhandham.org. એટલે તમને ફોનથી દેશમાં કે વિદેશમાં કોન્ટેક્ટ થતા હોય તો કહી દઉં કે આ દભાણનો ઉત્સવ જોવો હોય તો dabhandham.org વેબસાઇટ ખોલો અને દર્શન કરો, લાભ લ્યો. તેમજ અહીંયા જે હરિભક્તોને બોલાવવા આવે એ પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી ગુરુ પાસે આવી અને આશીર્વાદની મૂર્તિ સ્વીકારશે. કાનજીભાઈ હિરજીભાઈ વેલાણી,
ગોપાલભાઈ ધનજીભાઈ સાંખલા નડિયાદ, આ બંને ભક્તો અત્યારે જલ્દી આવજો. તેમજ નલિનભાઈ પરસોત્તમભાઈ પટેલ દબાણ, ડોક્ટર જયેશભાઈ પટેલ વડોદરા, કે જેઓ મોટા ગુરુના સેવક હતા અને બહુ મોટા ગુરુમાં ગુરુભાવ. તેમજ ઘીની સેવાના યજમાન શ્રી સ્વામિનારાયણ મંદિર સત્સંગ સમાજ નડિયાદ, તો નડિયાદ મંદિરના ટ્રસ્ટીઓ અહીંયા આવી અને આશીર્વાદની મૂર્તિ સ્વીકારશે. સાથે સાથે એક સૂચન, સંહિતા પાઠના જે યજમાનો છે ડભાણના, પછી ક્યાં ક્યાંના છે સ્વામી? કંજરી, હાલોલ કંજરી, કંજરીના, નડિયાદના સંહિતા પાઠના જે યજમાનો છે